ભારત અભિયાન અંતર્ગત 168 ગામડાઓમાં સઘન સર્વે, આરોગ્ય ટુકડીઓ દ્વારા ઘરે ઘરે તપાસણી કરાઈ શરૂ। અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ક્ષયરોગના સંપૂર્ણ નિવારણ માટે એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 168 જેટલા ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રામ્ય વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં આરોગ્ય કાર્યકરોની ટુકડીઓ દ્વારા ઘરે ઘરે જઈને લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અંતરિયાળ અને શ્રમિકોની વસ્તી ધરાવતા ગામડાઓમાં આ સર્વેક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી પ્રારંભિક તબક્કે જ રોગનું નિદાન કરી યોગ્ય સારવાર શરૂ કરી શકાય। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્ધારિત સમયમર્યાદામાં જિલ્લાને સંપૂર્ણપણે ક્ષયમુક્ત કરવાનો છે। આરોગ્યલક્ષી ગતિવિધિઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે તંત્ર દ્વારા માત્ર તપાસ જ નહીં, પરંતુ પોષણક્ષમ આહાર અને સામાજિક જાગૃતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ માપદંડો જેવા કે શારીરિક નબળાઈ, લાંબા સમયની ખાંસી અને વજનમાં ઘટાડો વગેરેને ધ્યાને રાખીને નમૂનાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આ સર્વેક્ષણમાં આધુનિક નિદાન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી સચોટ પરિણામો મેળવી શકાય। નિષ્ણાંતોના મતે આ પ્રકારે ગામડાઓનું વર્ગીકરણ કરીને કરવામાં આવતી કામગીરીથી રોગોના સંક્રમણને અટકાવવામાં મોટી સફળતા મળી શકે છે। ટેકનોલોજી એનેબલ મશીન ફાળવવામાં આવેલા છે, જે થકી એક ગામમાં માઇક્રો રૂટ પ્રમાણે જઈ મહત્તમ 100 એક્સરે પાડી શકાય તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવી ટીબીના દર્દીઓને મહત્તમમાં મહત્તમ કોઈ પણ ચિહ્ન હોય અથવા ચિહ્ન ન હોય તો પણ શોધી અને ટીબીના દર્દીને ટીબીની સારવાર પર મૂકવાના લક્ષ્ય સાથે આ કાર્યક્રમ ચાલુમાં છે। અરવલ્લી જિલ્લામાં પણ ટીબી મુક્ત ભારત 2.0 અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે, જે પૈકી 168 ગામોને હાઈ રિસ્ક વિલેજીસમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે, જ્યાં 14 વર્ષ ઉપરના તમામ વ્યક્તિઓનું એક્સરે દ્વારા સ્ક્રીનિંગ કરી શંકાસ્પદ ટીબીના દર્દીઓ મહત્તમમાં મહત્તમ શોધી સારવાર પર મૂકવાના છે।